નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યો છું। દિવ્યાંગ સાધન સહાય યોજના ફોર્મ શરૂ થઈ ગયા છે અને આ યોજનાનો લાભ લઈને તમે ફ્રી અથવા તો સહાયથી સાધનો મેળવી શકો છો। તો વિડીયોને આખો જોતા રહેજો, કારણ કે હું છેલ્લે તમને કહીશ કે કોણ કોણ લાભ લઈ શકે છે અને ક્યાંથી ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન કે ઓફલાઈન, તે સંપૂર્ણ માહિતી આપી। છેલ્લી તારીખ શું છે અને કયા કયા સાધનો મળશે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। તો શરૂ કરીએ આજની માહિતી। તો મિત્રો, યોજના શું છે તે પહેલાં આપણે જાણીએ। તો મિત્રો, દિવ્યાંગ સાધન સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે, જેનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓને જીવન સરળ બનાવવા માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો છે। આ યોજનાનું નામ આપણે જાણીએ તો દિવ્યાંગ સાધન સહાય યોજના। ત્યાર પછી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તારીખ 20/7/2025ના રોજ જાહેરાત આપી તારીખ 5/9/2025 સુધી દિવ્યાંગ સાધન સહાય યોજના અરજી લેવામાં આવેલ હતી। યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે તે ધ્યાને લેતા યોજનાનું પોર્ટલ ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે, એટલે કે તારીખ 31/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તે સાધનો પૂરા પાડી તેમાં શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપિત થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે। ધ રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016માં દર્શાવેલ 21 પ્રકારની દિવ્યાંગ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને નીચે મુજબના સાધનો મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આપણે દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે સાધનો જોઈ લઈએ। તો અંધત્વ, પહેલા અંધત્વમાં જોઈએ તો સ્માર્ટ કેન, સ્માર્ટફોન, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ કિટ, બ્લેક કિટ મળવાપાત્ર થશે। ત્યાર પછી બીજા નંબરમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં જોઈએ તો વ્હીલચેર અને કેલિપર્સ મળવાપાત્ર થશે। ત્યાર પછી ત્રીજા નંબરમાં શ્રવણ શક્તિ, તો હિયરિંગ એઇડ્સ, બીટી બંને કાન માટે મળશે। ત્યાર પછી ઓછી દ્રષ્ટિ માટે મિત્રો ચશ્મા મળશે। ત્યાર પછી પાંચમા નંબરમાં બૌદ્ધિક અક્ષમતામાં TLM કિટ ઉંમર પ્રમાણે। ત્યાર પછી છઠ્ઠા નંબરમાં કુષ્ઠરોગ મુક્ત વ્યક્તિ ADL કિટ સેલ ફોન મળશે મિત્રો। ત્યાર પછી લોકોમોટર દિવ્યાંગતામાં વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીલ, એલ્યુમિનિયમ કાકકોડી, એક્સિકા કચ, એલ્બો કચ અને કેલિપર્સ કૃત્રિમ અંગો મળવાપાત્ર થશે। ત્યાર પછી સેરેબ્રલ પાલ્સી અસ્થિ વિષયકમાં CP ચેર, નાની વ્હીલચેર અને રોલેટર્સ કેલિપર્સ મળશે મિત્રો। ત્યાર પછી માનસિક રોગ માટે TLM કિટ ઉંમર પ્રમાણે મળવાપાત્ર થશે। ત્યાર પછી મલ્ટિપલ ડિસેબિલિટી માટે વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટિક, એલ્યુમિનિયમ કાકકોડી, એલ્બો કચ, TLM કિટ ઉંમર પ્રમાણે અને કેલિપર્સ કૃત્રિમ અંગો પણ મળવાપાત્ર થશે। મિત્રો, ઉપરોક્ત સાધનોમાંથી એકથી વધુ સાધન સહાયની મર્યાદા મળવાપાત્ર થશે। એકથી વધુ સાધન માટે અરજી કરેલ હોય તેવા કિસ્સામાં સાધન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ મર્યાદા મુજબની રકમ પ્રમાણે મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો, રજૂ કરવાના ડોક્યુમેન્ટ વિશે જો આપણે વાત કરી લઈએ તો જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું દિવ્યાંગતા પ્રમાણપત્રની ઝેરોક્ષ, દિવ્યાંગતાની ઓળખાણ પત્રની નકલ જોશે। ત્યાર પછી મિત્રો, ઉંમરનો પુરાવો, તો મિત્રો ઉંમરના પુરાવામાં તમારે શાળા છોડવાનું પ્રમાણપત્ર, જન્મ તારીખનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ એમાંથી એક વસ્તુ જોશે। ત્યાર પછી રહેઠાણના પુરાવાની જો આપણે વાત કરીએ તો તેમાં રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ આમાંથી એક જોશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જાણીએ કે તમારી અરજી કઈ રીતે કરવાની છે। તો અરજી મિત્રો તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની થશે ઓનલાઈન। તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશેનો વિડીયો હું અલગથી લાવવાનો જ છું। તો આ વિડીયોના કોમેન્ટમાં તમારે યસ લખી દેવાનું છે, તો હું વિડીયો બનાવી દઈશ કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે। ત્યાર પછી સૌથી મહત્વની વાત મિત્રો, જો તમારા ગામ વિસ્તારમાં કોઈ દિવ્યાંગ ભાઈ કે બહેન હોય તો આ માહિતી તેમને જરૂર શેર કરજો અને એક નાની મદદ કોઈનું જીવન સરળ બનાવી શકે છે। જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો માહિતી માટે આભાર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમારો કોઈ પણ પ્રશ્ન હોય આ યોજના વિશે તો કોમેન્ટમાં જરૂરથી લખજો, હું તમને જવાબ આપીશ। હું ફરી મળીશ નવી સરકારી યોજના અને ઉપયોગી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત।